નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સીએનજી પંપમાંથી 2.78 લાખથી વધુના કિંમતના સ્પેર પાર્ટ્સ અને મશીનરીની ચોરીના ગુનામાં નાસ્તા પડતા રીઢા આરોપી ખેર ઉર્ફે બજરંગી મોહનભાઈ ભારતીય ઉંમર વર્ષ 50 રહે કરચિયા ગામ દરબાર ફળિયું વડોદરા મૂળ જોનપર ઉત્તર પ્રદેશની વડોદરા શહેરી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના પ્રમાણે આરોપીએ 27/3/2025 થી 25/4/2025 દરમિયાન વડોદરા ગેસ લિમિટેડના સીએનજી મધર પંપ જીએસએફસી કંપની પાસે દશરથ કરચિયા રોડ પર 4 વખત ચોરી કરી હતી. આરોપીએ સ્ટાફ અને સિક્યુરિટી ગાર્ડની નજર ચૂકવી ટોયલેટ અને બાથરૂમ જોવાના બહાને પંપની ઓફિસ પાછળ ખુલ્લી જગ્યામાંથી કમ્પ્રેસર મશીન, ફિટિંગ કેબલ્સ અને લોખંડના સ્પેર પાર્ટ્સની ચોરી કરી હતી. વડોદરાના ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આરોપીને કરચિયા ગામની રાજસ્થાન કોલોની પાસેથી શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન આરોપીની ગુનામાં સંડોવણી સાબિત થતાં કાયદેસર કાર્યવાહી કરી તેને છાણી પોલીસ સ્ટેશનને વધુ તપાસ માટે સોંપવામાં આવ્યું છે. ખેર ઉર્ફે બજરંગી મોહનભાઈ ભારતીય અગાઉ વડોદરાના નંદેસરી, છાણી અને જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના 2 અને અન્ય ચોરીના 4 મળી કુલ 6 ગુનાઓમાં પકડાયેલો છે. Subscribe now and press the bell icon. Never miss an update.